અરવલ્લી ખાતે 31 ડિસેમ્બરને લઈને પોલીસ છે તે સક્રિય થઈ છે, સતર્ક થઈ છે, વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। તો સમાચાર સામે આવ્યા છે। 31 ડિસેમ્બરને લઈને પોલીસ સક્રિય થઈ છે। શામળાજી પોલીસે મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો। અણસોલ ચેકપોસ્ટ પાસેથી વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। તો ગેસ બોટલ ભરવાનું બોક્સ બનાવી અને આ દારૂ લઈ જવામાં આવતો હતો, જેમાં 21.91 લાખની કિંમતની 1328 દારૂની બોટલ છે તેને ઝડપી પાડવામાં આવી છે। સમગ્ર મુદ્દામાલ જપ્ત કર્યો છે। ટ્રક ચાલક પોલીસને જોઈને ફરાર થયો। સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે। દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોને આપવાનો હતો તેને લઈને તપાસ થશે। તો બુટલેગરો છે તે અવનવા કિમિયા અપનાવતા હોય છે દારૂ ઘુસાડવા માટેના, અને આખરે પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો છે। ગેસ બોટલ ભરવાનું બોક્સ બનાવી અને દારૂ લઈ જવામાં આવતો હતો। વધુ વિગતો સાથે સંવાદદાતા મહેશ પરમાર ફોન લાઈન પર જોડાયા છે। જી, અરવલ્લીમાં 31 ડિસેમ્બરને લઈને પોલીસ સક્રિય થઈ છે, દારૂ ઝડપી પાડ્યું છે, શું વિગત? જી સ્મિતા, વાત કરવામાં આવે તો જેમ જેમ 31 ડિસેમ્બર નજીક આવી રહી છે તેમ તેમ જે બુટલેગરો છે તે રાજસ્થાનમાંથી ગુજરાતમાં જે અલગ અલગ કિમિયા અજમાવીને વિદેશી દારૂ ઘુસાડતા હોય છે તેને શામળાજી પોલીસ દ્વારા નિષ્ફળ બનાવવામાં આવી રહ્યા છે। વધુ એક વખત શામળાજી પોલીસે મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। ટ્રકમાં ગેસ બોટલો ભરવાનું બોક્સ બનાવીને વિદેશી દારૂ લઈ જવામાં આવતો હતો, તે અણસોલ ચેકપોસ્ટ પાસેથી પોલીસે ઝડપી પાડ્યો હતો। 21.91 લાખની કિંમતનો જે વિદેશી દારૂ છે તે ઝડપી પાડવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો પોલીસે વિદેશી દારૂ છે તેને ઝડપી પાડ્યો છે અને આગળની કાર્યવાહી છે તે હાથ ધરી છે। અણસોલ ચેકપોસ્ટ પાસેથી દારૂ જપ્ત કરવામાં આવ્યો, જેમાં ટ્રક ચાલક છે તે પોલીસને જોઈને ત્યાંથી ફરાર થયો હતો। તો શામળાજી પોલીસે મોટી માત્રામાં વિદેશી દારૂ છે તેને ઝડપી પાડ્યો છે।